જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ પૂર્વાર્ધ અધ્યાય 49. ધૃતરાષ્ટ્રનું વર્તન જાણી અક્રૂર મથુરા પાછા આવ્યા. શ્રી સુખદેવજી બોલ્યા, પછી અક્રૂર પુરુવંશી રાજાઓના યશરૂપ તેમણે બંધાવેલા દેવ મંદિરો તથા બ્રાહ્મણ મંદિરોથી યુક્ત હસ્તિનાપુર ગયા અને ત્યાં જઈ ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, કુંતી, પુત્ર સોમદત્ત સહિત બાહલિક, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, દુર્યોધન, અશ્વસ્થામા, પાંડવો તથા બીજા સંબંધીઓને મળ્યા. ગાંધીની પુત્ર અક્રૂરજીએ બંધુઓને યથાયોગ્ય રીતે મળી તેઓના પૂછવા પ્રમાણે પોતે પણ તેમને સંબંધીઓની બધી વાત અને કુશળ સમાચાર પૂછ્યા. હે પરીક્ષિત, ધૃતરાષ્ટ્ર પાંડવોની સાથે કેવો વ્યવહાર કરે છે તે જાણવા માટે અક્રૂરજી કેટલાક મહિના સુધી ત્યાં જ રહ્યા. ખરું જોતા તો ધૃતરાષ્ટ્રમાં પોતાના દુષ્ટ પુત્રોની ઈચ્છાની વિરુદ્ધ કંઈ પણ કરવાની હિંમત જ ન હતી. તેઓ તો શકુની વગેરે દુષ્ટોની સલાહ પ્રમાણે જ કામ કરતા હતા. પછી પાંડવોનો પ્રભાવ, શસ્ત્ર આદિની નિપુણતા, બળ, શૌર્ય, વિનયાદિ સદ્ગુણો તથા તેઓ પર પ્રજાનો સ્નેહને સહન કરતા ધૃતરાષ્ટ્રના પુત્રોએ અન્નમાં ઝેર આપ્યું વગેરે જે દુષ્ટ કૃત્ય કર્યું હતું અને બીજું જે કરવા ધાર્યું હતું તે સર્વ વિદુર તથા કુંતીએ અક્રૂરજીને કહી સંભળાવ્યું. કુંતાજી પોતાના ભાઈ અક્રૂરજીને આપેલા જોઈ તેમની પાસે જ કઈ જન્મભૂમિને સંભાળતા આંખમાં આંસુ લાવી બોલ્યા, હે સૌમ્ય, મારા માતા પિતા, ભાઈઓ બહેનો, ભાઈઓના પુત્રો, મારા કુળની સ્ત્રીઓ તેમજ મારી સખીઓ મને યાદ કરે છે. શરણાગતનું રક્ષણ કરનાર અને ભક્તો ઉપર પ્રેમવાળા મારા ભત્રીજા ભગવાન શ્રી કૃષ્ણ તથા કમળ સમાન નેત્રોવાળા બલરામ તેમની ફોઈના છોકરા પાંડવોને યાદ કરે છે. જેમ વરુઓની વચ્ચે રહી હરિણી શોક કરે તેમ શત્રુઓની વચ્ચે રહી શોક કરતી મને તથા પિતા રહિત મારા પુત્રોને શ્રીકૃષ્ણ વાક્ય કહી શાંત કરશો. હે કૃષ્ણ, હે મહાયોગીન, હે જગતના આત્મા, હે જગતનું પાલન કરનાર, હે ગોવિંદ, પુત્ર સાથે પીડાતી મને શરણાગતને આપ બચાવો. આ મૃત્યુરૂપ સંસારથી ડરતા મનુષ્યોને આપ ઈશ્વરના મોક્ષદાયી ત્રણ કમળ સિવાય બીજું કંઈ શરણ હું જોતી નથી. શુદ્ધ ધર્માત્મા, પરબ્રહ્મ પરમાત્મા, યોગેશ્વર અને જ્ઞાન સ્વરૂપ શ્રીકૃષ્ણને મારા નમસ્કાર હો. હે કૃષ્ણ, હું તમારા શરણે આવી છું. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, તમારા દાદીમાં કુંતાજી એ રીતે પોતાના સ્વજનોને તથા જગદીશ્વર શ્રીકૃષ્ણને યાદ કરી દુઃખી થઈ રડવા લાગ્યા. એટલે કુંતાના સુખે સુખી અને દુઃખે દુઃખી મહાયશસ્વી અક્રૂરજી તથા વિદુરજીએ તેમના પુત્રોની ઉત્પત્તિના કારણ ધર્મ, વાયુ તથા ઇન્દ્ર વગેરેના નામે કહી તેમના પરાક્રમો વર્ણવી તેમને શાંત કર્યા. પછી અક્રૂરજી મથુરા જવા તૈયાર થઈ પોતાના પુત્ર ઉપર પ્રેમ રાખનારા અને પાંડવો ઉપર વિષમ દ્રષ્ટિવાળા રાજા ધૃતરાષ્ટ્ર પાસે ગયા અને સર્વ સંબંધીઓની વચ્ચે બંધુ શ્રી કૃષ્ણ તથા બલરામ વગેરેને સ્નેહને લીધે જે કહ્યું હતું તે તેમને કહેવા લાગ્યા. અક્રૂરજી બોલ્યા, હે વિચિત્ર વીર્યના પુત્ર, હે કુરુઓને કીર્તિ વધારનારા, તમારા ભાઈ પાંડુ મરી ગયા એટલે હવે તમે રાજ્યાસન પર બેઠા છો છતાં ધર્મથી પૃથ્વીનું પાલન કરશે, સદાચારથી પ્રજાઓને પ્રસન્ન કરશો અને પોતાના સંબંધીઓ તરફ સમભાવે વર્તશો તો કલ્યાણ અને કીર્તિ પામશો. પરંતુ એથી ઉલટું કરી આચરણ કરશો તે લોકમાં નિંદ્ય થઈ નરકમાં જશો. માટે પુત્ર અને પાંડવો તરફ સમભાવથી વર્તો. હે રાજન, આ જગતમાં કોઈની સાથે અત્યંત સહવાસ રહેતો જ નથી. પોતાના શરીર સાથે પણ પ્રાણીને નિત્ય સહવાસ નથી તો સ્ત્રી, પુત્ર વગેરેની સાથે તો ક્યાંથી હોય? પ્રાણી એકલો જન્મે છે, એકલો જ નાશ પામે છે અને એકલો જ પુણ્ય કે પાપ ભોગવે છે. જેમ બીજા જળચર પ્રાણીઓ માછલાના જીવનરૂપ જળને લઈ જાય એમ અલ્પ બુદ્ધિવાળા મનુષ્ય અધર્મથી એકઠા કરેલા ધનને બીજા પુત્ર વગેરે એમ પોષણ કરવા યોગ્ય છીએ એવા બહાના કાઢી લઈ જાય છે. જેમને પોતાના માની પોતે અધર્મથી પોષે છે તે પ્રાણ, ધન તથા પુત્ર વગેરે તે મનુષ્યને અસંતુષ્ટ સ્થિતિમાં છોડીને જ ચાલ્યા જાય છે.
પછી તેઓથી ત્યજાયેલો અને સ્વાર્થ સ્વાદવામાં મૂર્ખ તે મનુષ્ય સ્વધર્મથી વિમુખ અને અપૂર્ણ મનોરથવાળો રહીને સાપ સાથે લઈ ઘોર નરકમાં પડે છે. માટે હે સમર્થ રાજા, આ લોકને સ્વપ્ન, માયા તથા મનોરથ જેવો નાશવંત જોઈ બુદ્ધિથી મનને વશ કરી શાંત થઈને સમાન ભાવ રાખો. ધૃતરાષ્ટ્ર રાજા બોલ્યા, હે મહાદાની અક્રૂર, જેમ કોઈ મનુષ્ય અમૃતને પામી તૃપ્ત ન થાય, તેમ આપ આ મારા કલ્યાણની વાણી બોલો છો, તેથી હું તૃપ્ત થતો નથી. તો પણ હે સૌમ્ય, તમારી આ પ્રિય અને સત્ય વાણી પુત્રના સ્નેહથી વિષમ બનેલા મારા અસ્થિર હૃદયમાં સ્ફટિકના પર્વત પર ચમકતી વીજળીના પેટે સ્થિર રહેતી નથી. પૃથ્વીનો ભાર ઉતારવા યદુના કુળમાં અવતરેલા તે ઈશ્વરની માયાને કયો પુરુષ ઓળંગી શકે તેમ છે? ભગવાનની માયાનો માર્ગ અચિંત્ય છે. તેઓને પોતાની એ માયા દ્વારા આ સંસાર ઉત્પન્ન કરી તેમાં પ્રવેશ કરે છે અને ભિન્ન ભિન્ન કર્મો તથા કર્મ ફળોને સેવે છે. આ સંસાર ચક્રની ગતિમાં તેમની અચિંત્ય માયા શક્તિ સિવાય બીજું કંઈ કારણ નથી. હું તે પરમ ઐશ્વર્યવાળી પ્રભુને નમસ્કાર કરું છું. શ્રી સુખદેવજી બોલ્યા. એમ ધૃતરાષ્ટ્ર રાજાનો અભિપ્રાય જાણી યાદવ અક્રૂરજી સંબંધીઓને રજા લઈ પાછા મથુરા આવ્યા અને તે કુરુવંશી રાજ જે પોતે મોકલ્યા હતા તે પાંડવો પ્રત્યેનું ધૃતરાષ્ટ્રનું વર્તન તેમણે બલરામ અને શ્રીકૃષ્ણને કહ્યું. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય 49 સમાપ્ત. દસમ સ્કંદ પૂર્વાર્ધ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.